नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्चायाणं नमो लोये सवसाहुणं एषो पञ्च नमोकारो स्वपावपणासनो मङ्गलाणं च सव्येसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् ओम शांति शांति शांति। परमाणु भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 18/4/24, 18/4/25 આગમ પ્રવચન સળંગ પ્રવચન નંબર 26। આજના આપણા પ્રવચનનો વિષય છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ। જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ આજના આપણા પ્રવચનનો વિષય છે। આપણે કેવું જોઈએ છીએ એના ઉપર આજે આપણે વિચાર કરવાનો છે। જોવા જોવામાં ફેર હોય છે। માણસની સુખ અને શાંતિનો આધાર પણ જોવા ઉપર રહે છે। જો એ પોઝિટિવ જોતો હશે, મનુષ્ય જો પોઝિટિવ જોશે તો એ આનંદની અનુભૂતિ કરશે, અને મનુષ્ય પોતે જો નેગેટિવ જોશે તો એ દુઃખને અનુભવશે। જોવા ઉપર સુખ અને દુઃખનો આધાર છે। જોવા ઉપર જ ધર્મનો આધાર છે। જોવા ઉપર જ સમ્યક દર્શનનો આધાર છે, અને મોક્ષનો આધાર પણ જોવા ઉપર છે। આપણે કેવું જોઈએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। આજે આપણે એ ચેક કરવાનું છે। ઘણીવાર ક્રિયા બહુ ઊંચું કરીએ અને જોવાનું લેવલ આપણું નીચું હોય। ફરીથી ઘણીવાર ક્રિયા આપણે બહુ ઊંચી કરીએ અને જોવાનું લેવલ આપણું બહુ નીચું હોય, લો હોય, તો જેવો પુણ્ય બંધ થવો જોઈએ કે જેવી કર્મ નિદ્રા થવી જોઈએ એ આપણને થતી નથી। જો ક્રિયા ઊંચી કરો છો તો તમે જોવાનું પણ ઊંચું રાખો। દ્રષ્ટિ પણ તમારી હાઈ લેવલની રાખો। દ્રષ્ટિ પણ તમારી પોઝિટિવ રાખો। એ બધી વસ્તુ પર આજે આપણે વિચાર કરવાનો છે। સુખ, શાંતિ, સદગતિ, સમ્યક દર્શન અને મોક્ષ બધાનો આધાર દ્રષ્ટિ ઉપર છે। તમે કોણ છો એ મહત્વનું નથી, પરંતુ તમે શું જુઓ છો
એ મહત્વનું છે. આજના આપણા પ્રવચનનો વિષય છે જેવી દ્રષ્ટિ એવી જ સૃષ્ટિ. માણસ જેવું જોવે છે એવી જ એને દુનિયા લાગે છે. માણસ જેવું જોવે છે એવી જ એને દુનિયા લાગે છે. છ દ્રષ્ટિ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. છ એટલે શિક્ષ. શિક્ષ દ્રષ્ટિ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. નંબર 1 મિથ્યા દ્રષ્ટિ. નંબર 1 મિથ્યા દ્રષ્ટિ. નંબર 2 દોષ દ્રષ્ટિ. નંબર 2 દોષ દ્રષ્ટિ. નંબર 3 ઉદ્ગલ દ્રષ્ટિ. નંબર 3 ઉદ્ગલ દ્રષ્ટિ. નંબર 4 ગુણ દ્રષ્ટિ. નંબર 5 આત્મદ્રષ્ટિ. નંબર 5 આત્મદ્રષ્ટિ. નંબર 6 સમ્યક દ્રષ્ટિ. નંબર 6 સમ્યક દ્રષ્ટિ. દ્રષ્ટિ 6 છે. દરેક જીવને અલગ અલગ આ 6 માંથી કોઈને કોઈ એક દ્રષ્ટિ હોય છે. દ્રષ્ટિઓ બદલાયા પણ કરે છે. એમાંની પ્રથમ 3 દ્રષ્ટિ અશુભ છે. પહેલી 3 દ્રષ્ટિ અશુભ છે અને પછીની 3 દ્રષ્ટિ શુભ છે. આંખ મળવી કદાચ સહેલી છે, પરંતુ દ્રષ્ટિ મળવી એ અઘરી છે. આંખ તો જુઓ, આંખ તો કૂતરા બિલાડાને પણ મળી ગઈ છે, પરંતુ એનો ઉપયોગ શું? કૂતરા બિલાડાને પણ આંખ મળી છે, પરંતુ એમની પાસે દ્રષ્ટિ નથી, એમની પાસે વિવેક નથી. આંખ મળવી હજી ઈઝી છે, પરંતુ દ્રષ્ટિ મળવી, સારી દ્રષ્ટિ મળવી એ બહુ દુર્લભ છે. આંખ ચૌરેન્દ્રિયથી આંખ મળે છે. ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયની આંખ હોય છે. એકેન્દ્રિય, બેન્દ્રિય અને તેઇન્દ્રિયને આંખ હોતી નથી. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય આ બધા જીવોને આંખ હોતી નથી. ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એમને આંખ હોય છે. એમાં પણ આંખવાળાને પણ અશુભ દ્રષ્ટિ હોય છે અને કોઈક એવા બિરલા હોય છે કે જેને શુભ દ્રષ્ટિ હોય છે. પ્રથમની 3 દ્રષ્ટિ અશુભ છે, જે આપણને દુઃખ આપે છે, હેરાન કરે છે, તકલીફમાં મૂકે છે. અને પછીની 3 દ્રષ્ટિ એ શુભ છે, આપણને સુખ શાંતિ આપે છે અને પરંપરાએ મોક્ષ પણ આપે છે. 6 દ્રષ્ટિ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે.
અને કોને કઈ દ્રષ્ટિ હોય છે એના એક્ઝામ્પલ પણ આપણે જોઈશું. કયા કયા આત્માની કઈ કઈ દ્રષ્ટિ હોય છે, આપણને પણ કઈ દ્રષ્ટિ છે એ પણ આપણે આજે ચેક કરવાનું છે. કઈ દ્રષ્ટિના કયા લાભ છે એ પણ આપણે જોઈશું. પહેલી દ્રષ્ટિ બતાવી મિથ્યા દ્રષ્ટિ. ઘણા જીવોને મિથ્યા દ્રષ્ટિ પણ હોય છે. મિથ્યા જોવું, મિથ્યા એટલે ખોટું, મિથ્યા જોવું. મિથ્યા દ્રષ્ટિ જીવો કેવા હોય તો કે ખોટું જોતા હોય, અવળું જોવે, એને મિથ્યા દ્રષ્ટિ કહેવાય. આ દ્રષ્ટિ હોય છે કાલસુરી કસાઈની. આ દ્રષ્ટિ હોય છે કાલસુરી કસાઈને અને કપિલા દાસીને. કાલસુરી કસાઈ અને કપિલા દાસી એ મિથ્યા દ્રષ્ટિ હોય છે. બસ એમનું થિંકિંગ જ રોંગ હોય, એમનો જોવાનો તરીકો એ ઊંધો હોય. મિથ્યા દ્રષ્ટિ બધું નેગેટિવ લે. આ કાલસુરી કસાઈ પણ એવા હોય છે. શ્રેણિક રાજા એ કસાઈને કૂવામાં ઉતારે છે કે ગમે તેમ કરીને એનું કતલખાનું બંધ રખાવું. છતાં પણ એ કાલસુરી કસાઈ વિચારોથી પ્રાણીઓની કતલ કરે છે. પાણીની અંદર પ્રાણીઓ દોરતા જાય અને વન બાય વન કતલ કરતા જાય. એના વિચારો બદલાયા જ નહીં, એની દ્રષ્ટિ બદલાઈ જ નહીં. માટે કાલસુરી કસાઈ મિથ્યા દ્રષ્ટિ હોય છે. કતલખાનું ચલાવવું બસ એમાં જ એને ઇન્ટરેસ્ટ હોય છે. મિથ્યા દ્રષ્ટિને ખોટામાં ઇન્ટરેસ્ટ હોય. ખોટું એને સાચું લાગે અને સાચું એને ખોટું લાગે, એને કહેવાય મિથ્યા દ્રષ્ટિ. કપિલા દાસી પણ મિથ્યા દ્રષ્ટિ હોય છે. શ્રેણિક રાજા એમને દાન કરવા માટે બેસાડે છે. ધન શ્રેણિક રાજાનું દાનમાં આપવાનું હોય છે. છતાં પણ કપિલા દાસીનો જીવ ચાલતો નથી. આટલું બધું ધન અપાતું હશે, દાન કરાતું હશે, દાન કરવાથી આપણી પાસે ખૂટી જાય. આવા નેગેટિવ વિચાર, અવળા વિચાર કપિલા દાસીને હોય છે. ધર્મને અધર્મ માને અને અધર્મને ધર્મ માને, એનું નામ મિથ્યા દ્રષ્ટિ. સાચાને ખોટું માને, ખોટાને સાચું માને, એનું નામ મિથ્યા દ્રષ્ટિ. મિથ્યાત્વથી અનંત સંસાર વધે છે. કારણ કે એ બધું અવળું લે છે. એટલે મિથ્યા દર્શન, મિથ્યાત્વ આપણને છોડવાનું કહ્યું છે કે 25 પ્રકારનું મિથ્યાત્વ તમે છોડી દો. તમે મિથ્યાત્વમાંથી બહાર નીકળી જાઓ. ભગવાન મહાવીર સ્વામીએ નૈસારના ભવની અંદર મિથ્યાત્વ છોડી દીધું. તમે કોઈ વસ્તુ અવળી ન લેશો.
જો કોઈ નોકર હોય, કોઈ નોકરને શેઠ શિખામણ આપશે તો એ અવળું લે છે. શેઠ શિખામણ સારા માટે આપે છે, છતાં પણ નોકર અવળું વિચારશે કે મને શેઠ ટોક ટોક કરે છે. એ એવું નહીં વિચારે કે મારા ભલા માટે શેઠ મને કહે છે. એ અવળું લે છે. આ છે મિથ્યા દ્રષ્ટિના લક્ષણો. પહેલી દ્રષ્ટિ છે મિથ્યા દ્રષ્ટિ. એમાં કદાચ આંખો હોય છે, પરંતુ દ્રષ્ટિ વિપરીત હોય છે. જેમ કોઈક માણસને કમળો થયો હોય તો એ વ્હાઈટ વસ્તુને પણ યલો જોવે છે. બસ એવું જ હોય છે આ મિથ્યા દ્રષ્ટિને. એ સાચી વસ્તુને પણ ખોટી વસ્તુ માને છે. કોઈ એના ભલા માટે કહે તો પણ એને એમ લાગે છે કે મને આ ઠપકો આપે છે. આ થઈ પ્રથમ મિથ્યા દ્રષ્ટિની વાત. બીજી દ્રષ્ટિ છે દોષ દ્રષ્ટિ. ઘણા જીવોને દોષ દ્રષ્ટિ હોય છે. આજુબાજુ રહેલા જીવોના દોષ જોયા કરે. દોષ દ્રષ્ટિ વાળા શું કરે? તો બધાના દોષ જોવે કે આ બરાબર નથી ને, આ આમ છે ને, આ ખોટું છે ને. એ દોષને હાઇલાઇટ્સ કરશે. દોષ જોઈને એને હાઇલાઇટ્સ કરશે. દોષ દ્રષ્ટિ કોની હોય છે? તો એનું એક્ઝામ્પલ દોષ દ્રષ્ટિ હોય છે દુર્યોધનની. દુર્યોધનને બધામાં દોષ દેખાય, બધાનો વાંક દેખાય, ક્યાંય એને ગુણ ન દેખાય. માટે દોષ દ્રષ્ટિ હોય છે દુર્યોધનની. વ્યવહારુ જીવનમાં પણ આપણે જોઈએ કે કોઈકે આપણું કામ કર્યું હોય તો એને આપણે થેન્ક્સ કહેવાના બદલે ઘણીવાર વાંક કાઢીએ કે તમે મારું કામ મોડું કર્યું, બરાબર ન કર્યું. તો આ શું થયું? આપણી દોષ દ્રષ્ટિ છે. દોષ દ્રષ્ટિમાંથી પણ આપણે બહાર આવવાનું છે. દોષ આપણી આંખ કે આપણી દ્રષ્ટિ કે બીજાના દોષ ન જોવે એવી રીતે એને કેળવવાની છે. કદાચ દોષને દોષ રૂપે જોઈએ, પરંતુ ગુણ પણ જોઈએ. એકલા દોષ ઉપર આપણે ફોકસ ન કરીએ. ત્રીજી દ્રષ્ટિ છે ઉદ્ગલ દ્રષ્ટિ. ઘણા માણસોની દ્રષ્ટિ, એનું મનનું ફોકસ ઉદ્ગલ ઉપર હોય છે. ઉદ્ગલ એટલે બધી વસ્તુઓ. ઉદ્ગલ એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વાળી બધી વસ્તુઓ. એમને નજરમાં પૂદગલ જ હોય, દ્રષ્ટિમાં પૂદગલ જ હોય. એમને શું જોઈએ છીએ? તો કે પૂદગલો જોઈએ છીએ. એમાં એક્ઝામ્પલ છે મમ્મણ શેઠનું અને જીનપાલ અને જીન રક્ષિતનું. પૂદગલ દ્રષ્ટિ. ત્રીજી પૂદગલ દ્રષ્ટિ. પૂદગલ દ્રષ્ટિ કોને હોય છે? તો કે મમ્મણ શેઠને હોય છે. અને બીજું એક્ઝામ્પલ જીનપાલ અને જીન રક્ષિતની. પૂદગલ જોઈએ છીએ બસ.
પૂતગલ જોઈએ છીએ, પૂતગલ ભેગા કરવા છે, પૂતગલને સાચવવા છે. પૂતગલથી જેટલું પૂતગલથી આનંદ મળે એટલો લેવો છે. તો એવા આત્માઓને પૂતગલ દ્રષ્ટિ છે. અમણ શેઠ, ધન એ પૂતગલ છે. પૂતગલમાં કઈ કઈ વસ્તુ આવે તો કે ધન એ પૂતગલ છે, પૈસા એ પૂતગલ છે, પ્રશંસા એ પૂતગલ છે, બધી પ્રોપર્ટી, આપણું ફર્નિચર, ફેક્ટરી, મકાન, ધન, પૈસા, પરિવાર, શરીર, શરીર પણ પૂતગલ છે. બસ અમુક જીવોની દ્રષ્ટિ શરીર ઉપર જ હોય, અમુક જીવોની દ્રષ્ટિ ધન ઉપર જ હોય, અમુક જીવોની દ્રષ્ટિ પરિવાર ઉપર જ હોય, અમુક જીવોની દ્રષ્ટિ પ્રશંસા ઉપર જ હોય કે બસ મારી બધા પ્રશંસા કરે, મારી કીર્તિ વધે, મારી નામના થવી જોઈએ. તો આ બધી પૂતગલ દ્રષ્ટિ છે. એ જીવ પૂતગલનો ખપી છે. જ્યાં એને પૂતગલ મળે છે ત્યાં દોડે છે. એને મેળવવા માટે પ્રયત્ન કરે છે. ખાવું પીવું, ખાવા પીવાના પદાર્થો એ પણ પૂતગલ છે. મનગમતા ભોજનો એ પણ પૂતગલ છે. તો અમુક જીવોની દ્રષ્ટિ આ પૂતગલો ઉપર જ હોય છે કે બસ સારું સારું ખાઓ, અલગ અલગ વાનગીઓ બનાવો, ટેસ્ટી વાનગીઓ બનાવો. પૂતગલ, પૂતગલ અને પૂતગલ, પૂતગલ દ્રષ્ટિ જીવો. મમણ શેઠને એવું જ હોય છે. ધન, ધન અને ધન, પૈસા, પૈસા અને પૈસા. પૂતગલ દ્રષ્ટિ હોય છે મમણ શેઠને. શ્રેણિક રાજા કરતા પણ એમની પાસે પૈસા વધારે હોય છે. બહુ સુખી શેઠ હોય છે, છતાં પણ હજી વધારે ધન મેળવું, હજી વધારે ધન મેળવું. તેલ અને ચોળા જ ખાતા હોય, તેલ ને ચોળા જ ખાય, એક જ વસ્ત્ર પહેરે, નદીમાં ઊભા રહે, તણાતા તણાતા લાકડા આવે એને પકડે, એને વેચે, પૈસા કમાય. આ છે પૂતગલ પ્રત્યેનો પ્રેમ. જેવી દ્રષ્ટિ હોય છે માણસ એવી જ સૃષ્ટિ બનાવે છે. જો આપણી દ્રષ્ટિમાં પૂતગલો હશે તો ચારે બાજુ આપણે પૂતગલોનો ખડકલો કરીશું, પૂતગલોને ભેગા કરીશું. મમણ શેઠને આવી પૂતગલ દ્રષ્ટિ હોય છે. જીનપાલ અને જીન રક્ષિતને પણ પૂતગલ દ્રષ્ટિ હોય છે. એમને પણ ધનનો મોહ હોય છે. બસ હજારોમાંથી લાખો બનાવો, લાખોમાંથી કરોડો બનાવો. એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી, બીજી ફેક્ટરીમાંથી ત્રીજી ફેક્ટરી. જીનપાલ અને જીન રક્ષિત. 12મી વખત લવણ સમુદ્ર ઓળંગવા માટે તૈયાર થઈ જાય છે. એમના મમ્મી પપ્પા ના પાડે છે કે હવે આપણે વેપાર કરવા જવું નથી. પણ જીનપાલ અને જીન રક્ષિત માનતા નથી. જીનપાલ અને જીન રક્ષિતના માતા પિતા કહે છે કે 12મી વખતે જવું ધન કમાવા માટે, અને એ પણ આપણો જંબુદ્વીપ ઓળંગીને લવણ સમુદ્ર પાર કરીને પેલે કિનારે જવું એ બહુ મુશ્કેલ છે. 11 વખત તો તમે જઈ આવ્યા છો,
હવે તમે શાંતિ રાખો, 12મી વખત ન જવાય. આપણી પાસે ઘણું ધન છે, હવે શું કરવું છે? માતા પિતા સમજાવે છે. જીનપાલ અને જીન રક્ષિતને પરંતુ ધનની એવો ઘેલછા હોય છે. ના, અમે તો જવાના, લવણ સમુદ્ર પાર કરીને અમે જવાના, 12મી વખત પણ અમે જવાના. અને જીનપાલ જીન રક્ષિત માતા પિતાનું માનતા નથી, જાય છે. ત્યાં એમને લવણ સમુદ્ર પાર કરતા કરતા રૈણા દેવી ફસાવે છે. જીન રક્ષિત ફસાઈ જાય છે. રૈણા દેવીના ચક્રની અંદર જીન રક્ષિત ફસાઈ જાય છે. જીનપાલ ફસાતો નથી, એ એક જ હેમખેમ ઘરે આવે છે અને જીન રક્ષિત મરણને શરણ થાય છે. જુઓ ધનની ઘેલછા. પૂતગલનો પ્રેમ, પૂતગલની આસક્તિ. ઘણાની પ્રશંસાની આસક્તિ હોય, પ્રશંસા મેળવવી, પ્રશંસા મળે ત્યાં દોડી જવું, પ્રશંસા કરે એના કામ કરવા, આ બધી પણ પૂતગલ દ્રષ્ટિ જ છે. ત્રીજી દ્રષ્ટિ છે પૂતગલ દ્રષ્ટિ. પૂતગલ દ્રષ્ટિ હોય છે મમ્મણ શેઠને અને જીનપાલ જીન રક્ષિતને, એ આપણે જોયું. હવે ચોથી દ્રષ્ટિ છે ગુણ દ્રષ્ટિ. ગુણ દ્રષ્ટિ એટલે ઘણા મનુષ્યોની પાસે ગુણ દ્રષ્ટિ હોય, બીજાના ગુણો જોવે. સવળું લે, સીધું વિચારે. ગુણ દ્રષ્ટિના લક્ષણો. ગુણ દ્રષ્ટિ કોને હોય છે? તો કે ગુણ દ્રષ્ટિ અર્જુનને હોય છે. 5 પાંડવો એમાં જે અર્જુન હોય છે એની પાસે ગુણ દ્રષ્ટિ હોય છે. દ્રષ્ટિ એટલે નજર. દ્રષ્ટિ એટલે જોવાનો તરીકો. દ્રષ્ટિ એટલે આપણે કેવું જોઈએ છીએ. આંખનું કામ જોવાનું છે, પણ કેવું જોવું એ કામ દ્રષ્ટિનું છે. ફરીથી, આંખનું કામ જોવાનું છે, પરંતુ કેવું જોવું એ કામ છે દ્રષ્ટિનું. ગુણ દ્રષ્ટિ આપણી આજુબાજુ રહેલા પરિવાર હોય, નોકર ચાકર હોય, સ્ટાફ હોય, એ બધાના જો આપણે ગુણ જોઈશું તો આપણને પણ આનંદની અનુભૂતિ થશે. અને એ આત્માને પણ સારું લાગશે કે મારા ગુણ જુએ છે. બસ અર્જુનને બધાના ગુણ જ દેખાતા હોય છે. ઘણી વાર એવું બને છે કે આપણે આપણા ગુણો જોઈએ અને બીજાના દોષો જોઈએ. પણ હવે ઊંધું કરવાનું છે. આપણે આપણા દોષ જોવાના છે અને બીજાના ગુણ જોવાના છે. ઘણી વાર એવું બને છે કે બીજાનો નાનો પણ દોષ હોય તો આપણને મોટો લાગતો હોય, અને આપણો મોટો દોષ હોય છતાં પણ આપણને નાનો લાગે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે બીજાનો બહુ મોટો ગુણ હોય છતાં પણ આપણને નાનો લાગે કે જવા દો ને, હવે
એની વાત ન કરશો. કોઈકનો મોટો ગુણ હોય છતાં પણ આપણને નાનો લાગે. અને ઘણીવાર એવું બને છે કે આપણો નાનો ગુણ હોય તો આપણે એને બહુ મોટો હાઇલાઇટ કરીએ. આ બધી વસ્તુઓને સમજીને હવે આપણે દોષ દ્રષ્ટિમાંથી બહાર નીકળીને ગુણ દ્રષ્ટિમાં આવવાનું છે. આપણો નાનો દોષ પણ આપણને મોટો લાગવો જોઈએ અને બીજાનો નાનો ગુણ પણ આપણને મોટો લાગવો જોઈએ. ફરીથી, આપણો નાનો દોષ પણ આપણને મોટો લાગવો જોઈએ અને બીજાનો નાનો ગુણ પણ આપણે મોટો લાગવો જોઈએ. ગુણ દ્રષ્ટિ. ગુણ દ્રષ્ટિવાળા સામાના માણસની પ્રશંસા કરશે. ગુણ દ્રષ્ટિવાળા સામેના માણસની કદર કરશે અને ગુણ દ્રષ્ટિવાળા સામેના માણસને થેન્ક યુ પણ કહે છે. કામને અપખોડશે નહીં. ગુણ દ્રષ્ટિવાળા કામના વખાણ કરે છે અને દોષ દ્રષ્ટિવાળા કામને વખોડે છે. હવે આપણે દોષ દ્રષ્ટિમાંથી નીકળી જવાનું છે અને ગુણ દ્રષ્ટિમાં આવવાનું છે. જુઓ, હંસ હંસ છે તો એ પોતે મોતીનો ચારો ચણે છે અને બગલા છે એ માછલા ખાય છે. હંસ અને બગલા દેખાવમાં સરખા છે, બંને વ્હાઈટ છે, પરંતુ હંસ જે છે એ મોતીનો ચારો ચણે છે. હંસ એ રાજમહેલમાં રહે છે, જ્યારે બગલા છે એ માછલીનો ચારો ચરે છે અને ગંદા ખાબોચિયામાં રહે છે. જેની જેવી દ્રષ્ટિ એની એવી જ સૃષ્ટિ હોય છે. સ્વાતિ નક્ષત્રની અંદર માછલી ઝાકળનું બિંદુ ઝીલે છે. માછલી સમુદ્રમાં છે, પરંતુ એની દ્રષ્ટિ આકાશમાં છે. સ્વાતિ નક્ષત્રનું જે પાણી પડે છે એને એ ઝીલે છે માછલી, અને એ પાણી પછી મોતી બની જાય છે. આપણે કયો ચારો ચરીએ છીએ? બીજાના ગુણો જોઈએ છે કે બીજાના દોષો જોઈએ છીએ? આપણી આંખમાં ઊંચી ઊંચી વસ્તુઓ દેખાવી જોઈએ. આપણી આંખની અંદર સામેના માણસના ગુણો જ દેખાવા જોઈએ. આપણા આંખની અંદર અમી હોવી જોઈએ, નહીં કે આપણી આંખની અંદર વિષ હોવું જોઈએ. આપણી આંખની અંદર ઝેર ન હોવું જોઈએ, પરંતુ આપણા આંખની અંદર અમી હોવી જોઈએ. બે વસ્તુમાં અમી હોવી જોઈએ. એક આંખમાં અમી હોવી જોઈએ અને બીજું જીભમાં અમી હોવી જોઈએ. બે જગ્યાએ અમી હોવી જોઈએ, આંખમાં અને જીભમાં. આંખમાં અમી તો દુનિયા ગમી, અને જો જીભમાં અમી તો દુનિયા તમને નમી. બસ આંખમાં અને જીભમાં અમી રાખો. ગુણ દ્રષ્ટિ. દરેકના આપણે ગુણ જોવાના, એના ગુણની પ્રશંસા કરવાની, એને માન આપવાનું, એને સન્માન કરવાનું, તો એ પણ આપણા ગુણ જોશે. સંબંધો અકબંધ રહેશે, ક્યાંય કડવાશ આવશે નહીં. પરસ્પર મધુર સંબંધો રહેશે, સ્નેહ જળવાઈ રહેશે, કલહ થશે નહીં. ઓટોમેટિક ધર્મ થઈ જશે. ધર્મ કરવો નહીં પડે, પરંતુ ધર્મ થઈ જશે. ગુણ દ્રષ્ટિ. પાંચમી છે આત્મદ્રષ્ટિ.
પાંચમી છે આત્મદ્રષ્ટિ. કોઈક કોઈક મનુષ્યોને આત્મદ્રષ્ટિ પણ હોય છે. કેન્દ્ર સ્થાને કોણ હોય તો કે આત્મા, સોલ. એને કોઈ વસ્તુ, વ્યક્તિ એ કેન્દ્ર સ્થાને ન હોય. જેમ મમ્મણ શેઠને ધન હોય છે કેન્દ્ર સ્થાને, અમુકને ખાવા પીવાના પદાર્થો કેન્દ્ર સ્થાને હોય, પરંતુ આત્મદ્રષ્ટિ વાળાને દ્રષ્ટિમાં કોણ હોય છે તો કે આત્મા હોય છે, સોલ. આવી આત્મદ્રષ્ટિ કોને હોય છે તો કે આવી આત્મદ્રષ્ટિ સંત સતીજીને હોય છે, શ્રાવક અને શ્રાવિકાને હોય છે. સંત સતીજી, શ્રાવક અને શ્રાવિકા. જે સાચા સંત સતીજી છે, સાચા શ્રાવક શ્રાવિકા છે, એને આત્મદ્રષ્ટિ હોય છે. દરેક કામ કરતા એ પોતે વિચારે કે આનાથી મારા આત્માને લાભ થશે કે નુકસાન, આ કામ હું કરું કે ન કરું. સોલ કેન્દ્ર સ્થાને શું હોય છે? સોલ, આત્મા. પછી કદાચ બેનિફિટ વધારે થતો હોય છતાં પણ જો આત્માને નુકસાન થતું હશે તો એ કામ એ છોડી દેશે. આત્મદ્રષ્ટિ. સંત સતીજી, શ્રાવક શ્રાવિકાને આત્મદ્રષ્ટિ હોય છે. આ દ્રષ્ટિ પણ આપણે લાવવાની છે. ફરતા ફરતા, કામકાજ કરતા, વેપાર કરતા, વાતચીત કરતા, ખાતા પીતા આપણે વિચાર કરવાનો છે કે મારી આ બધી પ્રવૃત્તિથી મારા આત્માને નુકસાન થશે કે લાભ થશે. જો મારા આત્માને નુકસાન થાય એવી પ્રવૃત્તિ હોય તો હું છોડી દઉં, અને મારા આત્માને લાભ થાય એવી પ્રવૃત્તિ હોય તો હું કરું. વાલિયા લૂંટારાને પણ આત્મદ્રષ્ટિ હોય છે. વાલિયો લૂંટારો, એને પણ આત્મદ્રષ્ટિ આવી ગઈ. એને પણ એમ થઈ ગયું કે આ ચોરી લૂંટફાટથી મારા આત્માને બહુ નુકસાન થશે. આ ચોરી લૂંટફાટ હું કરું છું, મારે એકલાને જ ભોગવવું પડશે, દુર્ગતિના માર પડશે મને. એમને આત્મદ્રષ્ટિ આવી, ચોરી લૂંટફાટનો ધંધો એમણે છોડી દીધો. એક જ સેકન્ડની અંદર એમણે ચોરી લૂંટફાટનો ધંધો છોડી દીધો. અને એ વાલીઓ લૂંટારો આત્મદ્રષ્ટિ આવવાથી એ વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની જાય છે. હું આત્મા છું. નામ પણ ટેમ્પરરી છે. આપણું જે નામ છે એ પણ ટેમ્પરરી છે, અને આપણું શરીર પણ ટેમ્પરરી છે. પરિવાર અને અહીંયા રહેવાનું એ પણ બધું ટેમ્પરરી છે. હું આત્મા છું એવી આત્મદ્રષ્ટિ આપણે કેળવવાની છે. સંત સતીજી, શ્રાવક અને શ્રાવિકાની આવી આત્મદ્રષ્ટિ હોય છે. આત્મદ્રષ્ટિથી માણસ પાપથી પાછો ફરી જાય છે. અડધો ધર્મ થઈ જાય છે. જો દ્રષ્ટિ આવે છે પછી 50% ધર્મ થઈ જાય છે, અને આચરણ આવે એટલે બીજા 50% ધર્મ થઈ જાય છે. ફરીથી જો સારી દ્રષ્ટિ આવે તો 50% ધર્મ થઈ જાય છે, અને પછી આચરણ આવે, એ પ્રમાણેનું જો આચરણ સારું જીવ કરે તો બીજો 50% ધર્મ થાય છે. આવી રીતે 100% ધર્મ થઈ જાય છે. આત્મદ્રષ્ટિ આપણે લાવીએ.
કેન્દ્ર સ્થાને આત્માને રાખીએ. અને છઠ્ઠી દ્રષ્ટિ છે સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ એનું બીજું નામ સમ્યક દર્શન પણ છે. અમુક જીવો સમ્યક દ્રષ્ટિ હોય છે. સમ્યક સમ્યક બધું જોવે. સમ્યક દ્રષ્ટિ એટલે બહુ ઊંચામાં ઊંચી દ્રષ્ટિ. જૈન ધર્મની અંદર સમ્યક દર્શનનું ખૂબ મહત્વ. દર્શન તો કરે છે, પરંતુ કેવું દર્શન કરે છે? સમ્યક દર્શન. સમ્યક દ્રષ્ટિ ભગવાન મહાવીર સ્વામીને ક્યારે પ્રાપ્ત થઈ? તો કે સમ્યક દ્રષ્ટિ ભગવાન મહાવીર સ્વામીને નૈસારના ભવમાં પ્રાપ્ત થાય છે. ઇન્દ્રભૂતિ પણ મિથ્યા દ્રષ્ટિ હોય છે, પરંતુ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા, સત્સંગ કર્યો અને પછી સમ્યક દ્રષ્ટિ બની ગયા. સમ્યક દ્રષ્ટિ બધું સબળું લે. સમ્યક દ્રષ્ટિ પોઝિટિવ હોય. સમ્યક દ્રષ્ટિ સાચાને સાચું માને અને ખોટાને ખોટું માને. સમ્યક દ્રષ્ટિ સાચા દેવ, ગુરુ અને ધર્મને માને. હિંસામાં ધર્મને ન માને, અહિંસામાં ધર્મ માને. સાત પ્રકૃતિઓનો ક્ષયોક્ષમ થાય પછી આપણે સમ્યક દ્રષ્ટિ બનીએ છીએ. સાત પ્રકૃતિઓનો ક્ષયોક્ષમ થાય પછી આપણે સમ્યક દ્રષ્ટિ બનીએ છીએ. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, ચાર એ પ્રકૃતિ. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા ને લોભ. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય. ત્રણ આ. ફરીથી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા ને લોભ, ચાર પ્રકૃતિ. હવે ત્રણ: મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય. સાત પ્રકૃતિનો જીવ ક્ષયોપશમ કરે, ક્ષય કરી અથવા તો ઉપશમ કરે તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. સંકિતા મળી જાય છે. અને આવી સમ્યક દ્રષ્ટિ આવ્યા પછી એને ભવભ્રમણ કરવું પડતું નથી. હવે તો એ વધારેમાં વધારે અર્ધપૂતગલ પરાવર્તન જ ફરશે. પછી તો એ જીવ મોક્ષે જાય ને જાય જ. હવે તો કદાચ ફરવું પડે. સમ્યક દર્શન આવ્યા પછી, સમ્યક દ્રષ્ટિ બન્યા પછી કદાચ જો ફરવું પડે તો અર્ધપૂતગલ પરાવર્તન જ ફરે છે. જીવ પોતે હાફ સર્કલ. પછી તો એ જીવ મોક્ષે જવાનો ને જવાનો. સમ્યક દ્રષ્ટિનો આ લાભ છે. સમ્યક દર્શન એટલે મોક્ષનો દરવાજો. અને જો સમ્યક દર્શનની હાજરીમાં આયુષ્યનો બંધ પડી જાય તો એ જીવ 3, 5 કે 15 ભવની અંદર મોક્ષે જાય છે. ફરીથી સમ્યક દર્શનની હાજરીની અંદર જો એ જીવના આયુષ્યનો બંધ પડે તો 3, 5 કે 15 ભવે એ જીવ મોક્ષે જાય છે. સમ્યક દર્શન એટલે મોક્ષનો ગેટ. સાચી દ્રષ્ટિ લાવો. સમ્યક દર્શન આવે
પછી સમ્યક ચારિત્ર આવે અને પછી જીવ પોતે મોક્ષે જાય છે. આપણે સાચું જોઈએ. સમ્યક દર્શન શું કહે છે કે તમે સાચું જોવો, સારું જોવો, પોઝિટિવ જોવો, તમારા આત્માને બેનિફિટ થાય અને બીજાના આત્માને પણ બેનિફિટ થાય એવું તમે જોવો અને એવી પ્રવૃત્તિ કરો. એનું નામ સમ્યક દૃષ્ટિ. સમંત દંસી ન કરી પાવમ. મિથ્યાત્વીનો અને સમકીતીનો વ્યવહાર જુદો હોય. મિથ્યાત્વી ઊંધું વિચારે અને સમકીતી સવળું વિચારે. મિથ્યાત્વી નિમિત્તને દોષ આપે અને સમકીતી હોય એ પોતાના કર્મને દોષ આપે. મિથ્યાત્વી બીજાની ભૂલ કાઢે, સમકીતી પોતાની ભૂલ કાઢે. મિથ્યાત્વ એટલે રાત અને સમ્યક દ્રષ્ટિ એટલે દિવસ. એટલો તફાવત છે. આપણે રૂપક પણ જોઈએ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિ કેવી છે? છ દ્રષ્ટિ આપણે જોઈ. આપણે કેવું જોઈએ છીએ? મિથ્યા જોઈએ છીએ, બીજાના દોષ જોઈએ છીએ, કે બસ ખાલી પૂતગલો જ જોઈએ છીએ? પૂતગલો ભેગા કરવા છે, ગુણ જોઈએ છીએ, આત્માને જોઈએ છીએ, સમ્યક દર્શનને જોઈએ છીએ? કઈ દ્રષ્ટિ છે આપણની? પાંચમા અનુત્તર વિમાનના દેવો બધા સમકીતી. પાંચમા અનુત્તર વિમાનના દેવો બધા સમકીતી. કૃષ્ણ વાસુદેવ પણ ક્ષાયક સમકીતી છે. એ પણ અત્યારે આનંદની અનુભૂતિ કરે છે. કૃષ્ણ વાસુદેવ પોતે પણ. શ્રેણિક રાજા પણ ક્ષાયક સમકીતી. એમની પાસે કઈ દ્રષ્ટિ છે? શ્રેણિક રાજા પાસે, કૃષ્ણ વાસુદેવ પાસે કઈ દ્રષ્ટિ છે? તો કે સમ્યક દ્રષ્ટિ છે. એ લોકો પણ બધું સવળું વિચારે છે અને આનંદની અનુભૂતિ કરે છે. એ લોકો નિમિત્તનો વાંક કાઢતા નથી, પરંતુ પોતાના દોષનો અને પોતાના કર્મનો વાંક કાઢે છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જો આપણે બધાના દોષ જોઈશું તો આ બધી જગ્યાએ આપણને દોષ જ લાગવાના છે. અને આપણે બીજાના ગુણ જોઈશું તો આપણને બધી જગ્યાએ ગુણ જ લાગવાના છે. એક વ્યક્તિ, એક રૂપક આપણે જોઈએ. એક વ્યક્તિ ચાલતા ચાલતા આવે છે, કોઈ ગામમાં આવે છે અને ગામના દરવાજે ઉભેલા માણસને પૂછે છે કે ભાઈ, હું અજાણ્યો છું, મારે આ ગામમાં વસવાટ કરવો છે, આ ગામના લોકો કેવા છે? હું બહારથી આવું છું, મારું ગામ મેં છોડી દીધું છે, મારે અહીં તમારા ગામમાં વસવાટ કરવો છે, રહેવું છે. મને તમે કહો, આ ગામના લોકો કેવા છે? ગામના ગેટ પાસે ઉભેલો માણસ કહે છે, તમે જે ગામથી આવ્યા એ ગામના લોકો કેવા હતા? તો કે હું જ્યાંથી આવ્યો એ ગામના લોકો બધા બદમાશ હતા, સારા નતા, બધા જેવા તેવા હતા. પેલો માણસ તરત જ કહે છે કે અહીંયા પણ બધા એવા જ છે. તમે જો આ ગામમાં વસવાટ કરશો તો આ ગામમાં પણ બધા એવા જ છે. કારણ કે તમે ત્યાં સારું ન જોઈ શક્યા તો તમને અહીંયા પણ સારું દેખાશે નહીં.
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ડોગ અને લાયનનું રૂપક. જો ડોગને કોઈ પથ્થર મારે, ડોગને કોઈ પથ્થર મારે તો ડોગ એ પથ્થરને બચકું ભરે છે, મારનારને બચકું ભરતો નથી. અને લાયનને જો કોઈ ગોળી મારે તો લાયન એ ગોળીને બચકું ભરતો નથી, પરંતુ એ ગોળી છોડી કોણે, એ ગોળી આવી ક્યાંથી, એને લાયન પકડે છે. બસ આપણી દ્રષ્ટિ ડોગ જેવી છે કે લાયન જેવી. આપણે નિમિત્તને વાંક આપીએ છીએ કે આપણા કર્મને વાંક આપીએ છીએ. જો આપણે નિમિત્તને વાંક આપીએ, સામેની વ્યક્તિને આપણે વાંકમાં લઈએ, તો આપણી ડોગ જેવી દ્રષ્ટિ છે. અને જો આપણે આપણા કર્મનો વાંક કાઢીએ તો આપણી દ્રષ્ટિ લાયન એટલે કે સિંહ જેવી છે. જેવી દ્રષ્ટિ એવી જ સૃષ્ટિ. આપણે દ્રષ્ટિને કેળવવાની છે. આંખ મળી જવી સહેલી છે. ઘણા લોકો ચશ્મા બહુ મોંઘા પહેરે, ચશ્મા બહુ બ્રાન્ડેડ પહેરે, ગ્લાસ. કોઈ કે મણી પણ બહુ મોટો ઘણા પૈસાનો મુકાવ્યો હોય, આંખની અંદર લેન્સ મુકાવ્યા હોય, બહુ ભારે મુકાવ્યા હોય, લેન્સ ભારે હોય, ગોગલ્સ ભારે હોય, પરંતુ જોવાનો તરીકો જો બરાબર ન હોય તો પછી શું કરવાનું? લેન્સ બ્રાન્ડેડ હોય, ગોગલ્સ બ્રાન્ડેડ હોય, પરંતુ જો આપણી પાસે સમ્યક દર્શન ન હોય તો બધું નકામું છે. 3 દ્રષ્ટિ અશુભ છે અને 3 દ્રષ્ટિ શુભ છે. જ્યાં સુધી આપણને સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે ગુણ દ્રષ્ટિ અને આત્મદ્રષ્ટિને પકડી રાખવાની છે. હું જ્યાં જઈશ ત્યાં બધાના ગુણ જોઈશ. હું જ્યાં રહીશ, જે જગ્યાએ રહીશ ત્યાં મારું ફોકસ આત્મા ઉપર રાખીશ. જે આવી રીતે ગુણ ઉપર ફોકસ રાખે છે, આત્મા ઉપર ફોકસ રાખે છે, એને સમ્યક દર્શનની પણ પ્રાપ્તિ થાય છે. અને અર્ધપૂતગલ પરાવર્તનની અંદર એના ભવનો છેડો આવી જાય છે અને એ આત્મા મોક્ષના શાશ્વત સુખોને પ્રાપ્ત કરે છે. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, 6 દ્રષ્ટિના નામ કયા કયા? 6 દ્રષ્ટિના નામ. સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 6 દ્રષ્ટિના નામ: પહેલું મિથ્યા દ્રષ્ટિ, બીજું દોષ દ્રષ્ટિ, ત્રીજું પૂતગલ દ્રષ્ટિ, ચોથું ગુણ દ્રષ્ટિ, પાંચમું આત્મ દ્રષ્ટિ અને છઠ્ઠું સમ્યક દ્રષ્ટિ. બહુ સરસ, બહુ સરસ. હવે કઈ દ્રષ્ટિ કોને હોય છે? કઈ દ્રષ્ટિ કોને હોય છે? કઈ દ્રષ્ટિ કોને કોને હોય છે? કઈ દ્રષ્ટિ કોને કોને હોય છે? પૂજાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, મિથ્યા દ્રષ્ટિ હોય છે કાલસુરી કસાઈ અને કપિલા દાસીને. પછી દોષ દ્રષ્ટિ દુર્યોધનને હોય છે. પછી પૂતગલ દ્રષ્ટિ મમ્મણ શેઠ અને જીનપાલ અને જીન રક્ષિતને.
પછી ગુણ દ્રષ્ટિ જે છે એ અર્જુનને હોય છે. ત્યારબાદ આત્મદ્રષ્ટિ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અને વાલ્યો લૂંટારાને. બરાબર બરાબર અને લાસ્ટમાં જે સંકિત દ્રષ્ટિ છે એ અ, એ એ ભગવાનને હતી એને એ મોક્ષે ગયા હતા. બરાબર. ભગવાનને નૈસરના ભાવમાં હોય છે, મળી હા હોય છે. ભગવાન. બરાબર છે, બરાબર છે. થેન્ક યુ. હવે કઈ 3 દ્રષ્ટિ આપણે છોડવાની છે અને કઈ 3 દ્રષ્ટિ આપણે મેળવવાની છે? કઈ 3 દ્રષ્ટિ આપણે છોડવાની છે અને કઈ 3 દ્રષ્ટિ આપણે મેળવવાની છે? કઈ 3 દ્રષ્ટિ આપણે છોડવાની છે ને કઈ 3 દ્રષ્ટિ મેળવવાની છે? સંગીતાબેન. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. આપણને 3 દ્રષ્ટિ જે છોડવાની છે એ મિથ્યા દ્રષ્ટિ, દોષ દ્રષ્ટિ અને પૂતગલ દ્રષ્ટિ. અને બીજી જે શુભ દ્રષ્ટિ છે જે મેળવવાની છે ગુણ દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. જીનપાલ જીન રક્ષિત કેટલી વાર લવણ સમુદ્રની મુસાફરી કરી હોય છે? જીનપાલ જીન રક્ષિતે કેટલી વાર લવણ સમુદ્રની મુસાફરી કરી હોય છે? હિતલબેન ગોપાણી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. કુલ 11 વખત એમણે મુસાફરી કરી હોય છે. બહુ સરસ, બહુ સરસ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સમ્યક દર્શન આવ્યા પછી વધારેમાં વધારે કેટલા સમયે જીવ મોક્ષે જાય છે? સમ્યક દર્શન આવ્યા પછી વધારેમાં વધારે જીવ કેટલા સમયમાં મોક્ષે જાય છે? કલ્પનાબેન. સમ્યક દર્શન મેળવ્યા પછી વધારેમાં વધારે જીવ કેટલા સમયમાં મોક્ષે જાય છે? કલ્પનાબેન. ત્યાંથી અનમ્યુટ કરો એટલે સંભળાશે અહીંયા. સમ્યક દર્શન મેળવ્યા પછી જીવ કેટલા સમયમાં મોક્ષે જાય છે? કલ્પનાબેન. ત્યાંથી મ્યુટ કરશો તો અહીંયા અવાજ આવશે. ચાલો બીજા કોઈ. હવે સુધીર. શીલાબેન શાહ. શીલાબેન શાહ. સુધીરભાઈ શાહ. સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 2, 5 કે 10 ભાવમાં સમ્યક જીવ મોક્ષે જાય છે. 2, 5 કે 15 ભાવમાં. બરાબર છે, બરાબર છે. હવે આગળનો પ્રશ્ન. કેટલી પ્રકૃતિઓના ક્ષયોપશમથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે? કેટલી પ્રકૃતિઓના ક્ષયોપશમથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે? કલ્પનાબેન. કેટલી પ્રકૃતિઓના ક્ષયોપશમથી આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે? ઓકે. હવે કોઈ બીજાને કહીએ. પૂજાબેન શાહ.
જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 7 પ્રકૃતિથી થાય છે અને એના નામ છે અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા અને લોભ. પછી મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર, જય મહાવીર.